આને કાજુ બદામ આને લાડવા ન દેવાય, આ ખાઈ જાય છે. આ તો ખાતો નથી એટલે 56 ભોગ મુકાય છે. હા, અને પાછા મૂર્ખ બનાવીએ છીએ કે તારું દીધેલું તને જમાડું. હવે જેણે દીધું જ છે તને, તો કમસે કમ હૃદયમાં તો તારી ભાવના તો સાચી રાખ ભાઈ. હા, તો જયકાર જ્યારે પણ બોલાશે ને, 2 હાથ ઉપર કરીશું, કારણ કે આપણા હાથની આ જે રેખાઓ છે ને એમાં ક્યાંય ગરબડ હોય ને, ઉપર નીચે હોય ને, તો એની દ્રષ્ટિ પડશે ને, નહીં બનેલી રેખાઓ બની શકે. તમારે ધનની રેખા કદાચ ઓછી હશે ને, તો ભગવાન ધનની રેખા લાંબી કરી આપશે. હા, તમારે ક્યાંક સ્વાસ્થ્યની રેખામાં તકલીફ હશે ને, ગડબડ, તો એ સીધી સીધી ભગવાન ચોખ્ખી કરી નાખશે. હા, ક્યાંક દવાખાનામાં ચીરફાડ થવાની હશે ને, તે બચાવી લેશે પ્રભુ. અને એટલે જયકાર બોલાવાની હોય. કેમ? ના જાણે કયા મુહૂર્તમાં આપણે જયકાર કરીએ અને આપણી જય જયકાર થઈ જાય. હા, तो एक बार प्रेम से, भाव से दोनों हाथों को ऊपर दिखाते हुए अपने अपने हाथ को, अपने मन को प्रभु के चरणों में अर्पण करते हुए पूरी समर्पित भाव से एक बार जयकार लगाएंगे. बोलिए कृष्ण कन्हैया की, बोलो रामचंद्र भगवान की जय, बोलिए श्री द्वारकाधीश की जय, अपने अपने मात पिता की जय. नमो भगवते वासुदेवाय. અહીંયા ભોળાનાથ માં પાર્વતી સાથે બિરાજમાન છે. અને પછી પ્રેમાલાપ પછી ભોળિયાનાથ પોતે પોતાની ગુફામાં ગયા છે અને ત્યાંથી ત્રિશૂળ લઈને પોતે ધ્યાન ધરવા માટે નીકળ્યા છે. કૈલાશ પર ચોટી પર જઈને શિખર ઉપર બેઠા છે, બિરાજમાન છે. માં પાર્વતી પોતાની ગુફામાં બેઠા છે અને પોતાનું અમુક નામ સ્મરણ, પોતાના પતિદેવનું ધ્યાન અને અમુક જે પોતાનું કાર્ય છે કરી રહ્યા છે. અને એવા સમયે નારદ મુનિનું આગમન થઈ ગયું છે ને, નારાયણ 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 નારાયણ. અને જ્યાં નારદ મુનિ આવે ત્યાં સમજવાનું કે ભગવાન ઢુકડા છે. હા, નારાયણ નારાયણ નારાયણ. જ્યાં કશું જ ના રહે, ભેદભાવને શંકા બધું જ દૂર કરે, અને જેની વાત ક્યારેય રદ થાય નહીં એનું નામ નારદ. અહીંયા નારદજી પધાર્યા છે. મોટી શિખા ઉપર એન્ટીનાની જેમ લાગેલી છે. ત્રિપુંડ ધારણ કર્યું છે પ્રભુએ, અને ભગવાને આપેલી વીણા પોતે ધારણ કરી છે. નારાયણ નારાયણ ગુણગાન ગાઈ રહ્યા છે. આવીને ગુફામાં જોયું છે, માં પાર્વતી ત્યાં બિરાજમાન છે અને આનંદિત છે. માં નારદ મુનિએ માતાજીના ચરણોમાં વંદન કરીને કીધું છે, માતાજી મારા ભોળિયાનાથ ક્યાં છે? પ્રભુ ક્યાં? માતાજીએ કીધું છે કે ઘરમાં રહે છે જ ક્યાં વધારે, ધ્યાનમાં બેઠા હશે ક્યાંક શિખર ઉપર. હા, બહેનોને જ્યારે પણ મળે ને સમય ફરિયાદ કરવાનો, તો એ ન જોવે કે કઈ જગ્યા છે ને કયો માણસ છે. હા, એક ખાસ વાત યાદ રાખવી, પોતાની સાસરીની, પોતાની સાસુની, પોતાના સસરાની, પોતાની તકલીફોની વાત પડોશમાં જઈને ક્યારેય નહીં કરવી. કોઈ બેનપણીને ક્યારેય નહીં કહેવું કે મારી સાસુ આમ છે, મારા સસરા આમ છે, મને આ તકલીફ છે. કેમ? દુનિયા તમાશો કરશે, તમારી એક વાતની 1000 વાત કરશે, તમારા પરિવારનો તમાશો થશે. એની જગ્યાએ તમારી બેનપણી પાસે જાઓ, પડોશમાં જાઓ ને ત્યારે તમારી કદાચ તમારી સાસુએ તમને કોઈ તકલીફ કરી હોય ને 2 વાત કડવી કરી હોય ને, તો ત્યાં જઈને કહેવાનું મારા સાસુ તો બહુ સારા છે, મને મારી માની જેમ રાખે છે. પણ પહેલી વાત એ પણ યાદ રાખવી, સાસુએ, જો હું વારે વારે બહેનોને આ વાત કરતી હોઉં, તો સાસુએ કે જે 50એ પહોંચી છે, 40એ પહોંચી છે, એમના ઘરે કોઈ પારકી દીકરી પોતાનું ઘર બાર પરિવાર 20 વર્ષના મા બાપનું હૃદયનું સ્થાન છોડીને જ્યારે તમારા ઘરે વહુવારું થઈને લક્ષ્મીના સ્વરૂપે કુમકુમ પગલે તમે લઈને આવ્યા છો હજારો માણસોની વચ્ચે, તો એના હૃદયનો આનંદ, એનું ધ્યાન રાખવું, એનો સન્માન
એનું ધ્યાન રાખવું. આપણે બધા એને અનુકૂળ ન થઈ શકીએ, એ ભલે તમને અનુકૂળ થવા પ્રયત્ન કરે, પણ એને પણ રાજી રાખવીને એ સાસરી પક્ષનો પરમ ધર્મ છે. સાસુએ માં થતા આવડવું જોઈએ. હા, આપણા નવા ઘરની રીત રસમ એને ખબર ન હોય ને તો આપણે એને સમજાવાય, બેટા આપણે સવારે દાળ ભાત શાક રોટલી જમીએ છીએ ને એમાં થોડું સલાડ અને તારા બાપુજીને થોડુંક મરચું ઓછું જોઈએ છે. હા, તારા બાપુજીને છે ને થોડોક તેલ મસાલો ઓછો ચાલે છે. બેટા આવી રીતે તું રસોઈ બનાવજે. હા, 1 મહિનો એને જોડે ઊભા રહીને બતાવવાનું. હા, કદાચ દીકરી સાડી ન પહેરતી હોય, માથે ન ઓઢતી હોય ને વાંધો નહીં. હા, કારણ કે જીન્સ પહેરતી દીકરી જો તમને આવીને જય શ્રી કૃષ્ણ કરતી હોય, તમને પ્રેમથી બોલાવતી હોય સાસુ સસરાને, તો એ દીકરી સારી કે સાડી પહેરીને માથે ઓઢીને તમને છણકા કરે તે સારી? અંતે તો વાત તો તમારા ભાવની, સન્માનની છે ને, ઇજ્જતની છે ને, કે આપણા સમાજમાં આપણા ઘરની વાત ન થાય. તો ખાસ આપણા ઘરે જે પારકી દીકરી બધું છોડીને આવી છે, પોતાનું નામ સરનામું બધું ભૂલીને આવી છે, એવી દીકરીઓને આપણા હૃદયથી ચાપીને રાખવી. એને વહુ નહીં, આપણી લક્ષ્મી સમજવી. એ ખુશ રહેશે ને તો તમારું ઘર અભરાઈએ ભરાશે. આ વાત નહીં ભૂલવી. અહીંયા નારદ મુનિએ કહ્યું છે કે માતાજી નાથ ક્યાં છે, પ્રભુ ક્યાં છે? માતાજીએ ફરિયાદ કરી છે અને પછી નારદ મુનિ પાછા જ યુટર્ન મારીને નીકળવા માંડ્યા છે. ત્યારે માતાજીએ પૂછ્યું કે કા તમારે તમારા ભગવાનથી જ કામ હતું, મારું કામ નહોતું? મારી હારે વાત ન થાય? હા, કોઈ બહેનો મેં એવી જોઈ છે, દરવાજા પર ઊભી રહે, હવે પૂછે મહેશભાઈ ક્યાં? મહેમાન આવે એટલે પૂછે મહેશભાઈ ક્યાં? એ તો નથી, એ તો ખેતરે છે. એ તો નથી, એ તો ખેતરે છે. પણ બેન તમે એમને કહો કે આવો ભાઈ બેસો, 1 ગ્લાસ પાણી આપો, પછી કહો કે તમારા ભાઈ ખેતરે ગયા છે, તમારે કામ શું છે, કામ મને કહો. પણ એને દરવાજે જ ઊભી એવી હોય બેન કે અંદર એન્ટ્રી જ થવા ના દે. ઘણી બહેનો. હા, અને એટલે ઘણીવાર કીધું છે કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડજે ભગવાન, તને એવો બનાવું મહેમાન, તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. હા, જ્યાં ટુકડો મળે ને ત્યાં હરી ટુકડો. જ્યાં તમને આદર સન્માન મળે ને ત્યાં સમજવાનું કે અહીંયા ભગવાનની લીલા લહેર છે, મેર છે એના ઉપર. હા, એવા અમે એક દી મહેમાન થયા હતા. અમારા મહારાજજીને ત્યાં, અને માયાબેને મને જબોડીને ગોળ ને ઘી ખવડાવ્યા હતા. બેન આ ઘી ઘરનું છે બેન, આ થોડુંક ખાઓ, આ ઘી આ ચોખ્ખું છે, આપણા ઘરનું ઘી છે, બહારનું નથી બેન, એમ કરીને મને પરાણે જમાડી હતી. એ ભાવ હોવો જોઈએ. તમે ખીચડી જમાડો પણ ભાવ એવો રાખો કે માણસને એ ખીચડી ખાતા આનંદ થાય. હા, નારદજી યુટર્ન માર્યો છે, માતાજીએ પૂછ્યું છે કા મારી સાથે વાત નથી કરવી? એટલે પછી નારદજીએ પાછી વીણા છીણી છે, નારાયણ 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 નારાયણ. મારે પ્રભુનું કામ હતું અને પ્રભુ નથી તો હું ફરી પાછો જ્યારે પ્રભુ હશે ત્યારે આવીશ. કે એવી શું વાત છે કે જે મને ન થાય ને તમારા પ્રભુને જ થાય? એવી કઈ વાત છે મને જણાવો. સ્ત્રી હટ, રાજહટ, યોગી હટ અને અશ્વહટ, બાળક હટ, આ હટ છે બધી જીદ, સ્ત્રીની હટ. જટ જાઓ ચંદન હાર લાવો કે તમથી નહીં બોલું રે, મને લાગ્યો છે હારનો નેડલો કે તમથી નહીં બોલું રે. જટ જાઓ ચંદન હાર લાવો કે તમથી નહીં બોલું રે. હા, ઘરે ખાવાના ફક્કમ ફક્કા હોય પણ જો ઘરની લક્ષ્મી કહી દે ને કે જાઓ મારે માટે એક હાર લઈ આવો મોતીનો, લાવવો પડે. ક્યાંકથી ઉધાર વ્યાજે લઈને પણ લાવવો પડે. નાનું બાળક હોય ને એ રડતું હોય ને એટલે તમે એને, નાના બાળકને તમે જોજો, આપણે વિચારીએ કે આપણે બાળકને રમાડ્યા છે, બાળક આપણને રમાડતું હોય છે. એ આપણી મરજી પ્રમાણે તમે કહેજો. આમ રોજ દિવસ તમે મંદિરે, તમારા ઘરના મંદિરે કહેશો ને
કે મહર્ષ તું જય શ્રી કૃષ્ણ કર. માયાબેન કહેતા હશે જય શ્રી કૃષ્ણ કર બેટા. તો ત્યાં જઈને આમ ડગ જઈને ભાખુડી જય શ્રી કૃષ્ણ કરે. પણ જો હું જઉં ને એમ કે ને બાને જય શ્રી કૃષ્ણ કર, તો મને જોયા કરે. એની મરજી નથી. હા, જો બાળક જીદે ચડે ને, રડવા ચડે ને, તો પછી શું કરે ખબર છે? મારે આ લાકડી જોઈએ છે, આ રમકડું જોઈએ છે તો જોઈએ છે. આપણે એ રમકડું લાવી દીધું, ભલે ગમે તેટલું મોંઘું હોય. એ રમકડું એના હાથમાં દીધું. હવે એ હાથમાં દીધું, થોડી વાર રમ્યું, પછી એ બાળક કહે કે ના, મને આના 2 રમકડા કરી દ્યો. આ રમકડાના 2 રમકડા કરી દ્યો. બેટા આના 2 રમકડા ન હોય, આ રમકડું આમ જ રમાય. ના, મારે 2 રમકડા કરવા છે. મુદ્દલ કરતા વ્યાજ વધારે. એટલે દાદા હોય કે દાદી હોય ને પાછા આમ 2 રમકડા હશે. હવે કાલે 9 લાવશું. હા, એટલે પાછા 2 રમકડા થયા. 2 રમકડા થયા એટલે થોડી વાર એની સાથે રમ્યું, હસ્યું, વાતો કરી, ઘેલી ઘૂઘું કર્યું. અને પછી થોડી વાર પછી દાદા પાસે દાદી પાસે જઈને કહે કે ના, હવે આ 2 રમકડામાંથી મને પાછું 1 રમકડું હતું એ કરી દ્યો. થાય? ના થાય. આ બાળકની જીદ છે, યોગીની જીદ. બહુ જબરજસ્ત જીદો હોય છે. હા,